હેલો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું કે ઈમેલમાં સીસી અને બીસીસીનું પૂર્ણ સ્વરૂપ શું છે અને તેમના વચ્ચે શું તફાવત છે. અને બીજો છે કે ડે નાઇટ ટેસ્ટ મેચમાં લાલને બદલે ગુલાબી બોલનો ઉપયોગ કેમ થાય છે. તો ચાલો પહેલાં આપણે જોઈએ કે ઈમેલમાં સીસી અને બીસીસીનું પૂર્ણ સ્વરૂપ શું છે અને બંને વચ્ચે શું તફાવત છે. તો જે ઈમેલ ક્યારેક મોકલ્યો હશે તો એને ખ્યાલ હશે, અને જો તમને ખ્યાલ ના હોય તો ચાલો આપણે એ જોઈ લઈએ. તો ઈમેલમાં 2 કોલમ સાથે સીસી અને બીસીસી કોલમ દેખાય છે. તમે જ્યારે ઈમેલ ખોલશો તો આ રીતે હોય છે. એમાં સીસીને કાર્બન કોપી અને બીસીસીને બ્લાઇન્ડ કાર્બન કોપી કહેવામાં આવે છે. હવે સીસીમાં સમાવિષ્ટ લોકોને ખબર પડે છે કે તે ઈમેલ અન્ય કેટલાક લોકોને મોકલવામાં આવ્યો છે. એટલે જો તમે ક્યારે જોબ કે સ્ટડી કરતા હોય ઈમેલ મોકલવાનું કીધું હોય તો એમ કહેવામાં આવે કે સીસીમાં રાખજો સાથે, એટલે તેના દ્વારા ખ્યાલ આવે કે આ ઈમેલ કોને મોકલ્યો છે. અને જ્યારે બીસીસીમાં સમાવિષ્ટ લોકોને ખબર નથી હોતી, એટલે જો તમે બીસીસીમાં કોઈને ટેગ રાખ્યા હોય તો જેટલા પણ 10-15 કોઈને પણ, તો એને ખ્યાલ ન હોય કે આ કોને કોને તમે મેસેજ મોકલેલો છે, તો એને બીસીસીમાં રાખવામાં આવે છે. તો આ રીતે હવે જ્યારે પણ તમે ઈમેલ મોકલો તો આ બે વસ્તુ તમને ખ્યાલ હશે તો તમારે ઇઝીલી થઈ જશે સીસી અને બીસીસી વચ્ચે શું તફાવત છે. હવે આપણે આગળ જોઈએ તો કે ડે નાઇટ ટેસ્ટ મેચમાં લાલને બદલે ગુલાબી બોલનો ઉપયોગ કેમ થાય છે. જે મિત્રો ક્રિકેટના શોખીન હશે તો તેમને ખ્યાલ હશે, અને જો ના હોય તો ચાલો આપણે જોઈ લઈએ. તો કે ડે નાઇટ ટેસ્ટ મેચમાં ગુલાબી બોલનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ એ છે કે તે લાલ બોલની તુલનામાં રાત્રિના સમયે ફ્લડ લાઇટ હેઠળ ખેલાડીઓ અને દર્શકોને વધુ સ્પષ્ટ દેખાય છે. એટલે રાત્રિના સમયે જે લાઇટ હોય તેમાં લાલને બદલે ગુલાબી હોય તો તે વધારે દેખાય છે. તો પરંપરાગત રીતે ટેસ્ટ ક્રિકેટમાં લાલ બોલનો ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ રાત્રિના સમયે તેની ઓછી પ્રતિબિંબતાના કારણે ખેલાડીઓને બોલને ટ્રેક કરવામાં મુશ્કેલ પડે છે. ગુલાબી બોલના ઉપયોગથી આ સમસ્યાનું નિવારણ આવે છે અને રમત યોગ્ય રીતે ચાલે છે. તો બસ આનો ઉપયોગ એ જ છે, હેતુ ગુલાબી બોલનો, કે તે રાત્રિના સમયે સારી રીતે દેખાય લાલ બોલ કરતાં, એટલે એનો ઉપયોગ થાય છે. તો આ બે મુદ્દા વિશે તમને જાણકારી આપી. જો તમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. આપણા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને તમારા ફ્રેન્ડ સર્કલને માહિતી આ મોકલજો. અને વિડીયો જોવા માટે તમારો ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.